તો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આ અલગ જ ટોપિક વિશે। જો તમે કોઈ પણ જગ્યાએ બહાર જાવ છો અને તમારે બસનું બુકિંગ ઓનલાઈન કરવું છે તો તમે કેવી રીતે કરી શકો। સરકારી બસનું પણ બુકિંગ કરી શકો છો અને તમારી પાસે પ્રાઇવેટ બસનું કોઈ પણ પ્રાઇવેટ બસનું બુકિંગ કરવું હોય તો પણ તમે કરી શકો છો। અને કયા એપ્લિકેશન માટે તમારે બુકિંગ કરવાનું છે, ફોન પે, ગૂગલ પે અથવા પેટીએમ માંથી કોઈ પણ એપ્લિકેશન માટે તમે બુકિંગ કરી શકો છો અને હાવ આસાનથી બુકિંગ કરી શકો છો। કઈ રીતે તમારે પેમેન્ટ કરવાનું છે એ પણ હું તમને આગળ શીખવાડવાનો છું। તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં તમે નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા મારા નવા વિડીયો હોય તો સૌ પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। તો પહેલા આપણે ઓપન કરી લઈએ ફટાફટ પેટીએમ ને। આ પ્રોસેસ હું તમને ક્યારે પેટીએમમાં દેખાડવાનો છું। તમે કોઈ પણ એપ્લિકેશનમાં આ પેટીએમને આ પ્રોસેસ કરી શકો છો। ફોન પે અથવા ગૂગલ પે તમે ઉપયોગ કરો છો એમાં પણ તમને આ રીતની એક પ્રોસેસ જોવા મળશે। તો આ રીતે મેં પેટીએમ ઓપન કરી લીધું। પેટીએમ ઓપન કર્યા બાદ પછી તમારે નીચે સ્લાઇડ કરવાનું છે। તો આ રીતે આપણે નીચે સ્લાઇડ કરી દઈએ। નીચે સ્લાઇડ કર્યા બાદ હવે તમે જોઈ શકો છો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે બસ ટિકિટ લખેલું તમને જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું એક પેજ ઓપન થઈ જશે અને આની આ પ્રોસેસ તમે કોઈ પણ એપ્લિકેશનની અંદર તમને જોવા મળશે। તો આ રીતે આપણે પ્રોસેસ ઓન કર્યા બાદ હવે તમારે ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ફટાફટ આપણે ઉપર ક્લિક કરી દઈએ। ક્લિક કર્યા બાદ અહીંયા હવે તમારે એ એડ કરવાનું છે તમારે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવાનું છે। તો પહેલાં તમારે એડ કરી દેવાનું તમે કઈ જગ્યાએ છો। તો પહેલાં મેં એડ કરી દીધું અમરેલી। તો તમે અમરેલી લખશો એટલે ઉપર નીચે તમને આ રીતના લાટ અલગ અલગ ઓપ્શન જોવા મળે એમાંથી તમારે અમરેલી સિલેક્ટ કરી લેવાનું। સિલેક્ટ કર્યા બાદ નીચે તમારે કઈ જગ્યાએ જવાનું છે તો આપણે જવાનું છે અમરેલીથી સુરત। તો આ રીતે મેં સુરત સિલેક્ટ કરી લીધું। સિલેક્ટ કર્યા બાદ હવે તમારે ઓટોમેટિક આ રીતે તમે બેક આવી જજો। બેક આવ્યા બાદ હવે તમારે અહીં ટિકિટ એડ કરવાની છે। તમારે કેટલી તારીખે જવાનું છે એ તારીખ તમારે એડ કરવાનું છે। તમારે કાલે જવું અથવા પમદી જવું છે તો એ રીતની તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું। સિલેક્ટ કર્યા બાદ હવે નીચે તમને એક ઓપ્શન જોવા મળશે તમારે એસી વાળી બસ બુકિંગ કરાવી છે અથવા એસી વિનાની બસ બુકિંગ કરાવવાની હોય તો તમે નીચે સિલેક્ટ કરી લેજો। જો એસી વાળી બસ બુકિંગ કરાવવાની હોય તો નીચે તમારે ટીક મારી દેવાની અને જો તમારી એસી વાળી બસ બુકિંગ ન કરાવવાની હોય તો નીચે તમારે ટીક નહીં મારવાનું। પછી તમે નીચે ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે ને હવે તમે અહીં જોઈ શકો છો તમારી પ્રાઇવેટ બસનું પણ જોવા મળશે અને જો તમારે સરકારી બસનું બુકિંગ કરાવવું હોય તો એ જ તમને ઉપર જ જોવા મળશે। તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ આથી અલગ પેજ ઓપન થઈ જશે। ત્યાં તમને બધી સરકારી બસનું ટિકિટ જોવા મળશે અને કયા કયા સમયે બસ ઉપડે છે એ પણ તમે સમય ચેક કરી શકો છો। તો હવે આપણે તમને બસ કેવી રીતે બુકિંગ કરવી એ તમને શીખવાડી દઉં કઈ રીતે તમે તમારી બસનું બુકિંગ કરાવી શકો છો ઓનલાઈન। અને આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો। હું તમને બધી પ્રોસેસ શીખવાડવાનો છું। તો ભાઈ હજી તમે વિડીયોને લાઇક ન કરી હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો। તો હવે આપણે પહેલાં સરકારી બસનું એક બુકિંગ કરવાના છીએ। પ્રાઇવેટમાં બસનું તમે બુકિંગ કરશો તો એમાં પણ આ રીતની પ્રોસેસ આવે છે। તો હવે આપણે કોઈ પણ એક બસ બુકિંગ કરાવવાના છીએ તો અહીં તમે ઉપર પણ જોઈ શકો છો સમય ચેક કરી લેજો। પછી તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી તમારી બસનું આખું આ રીતનું ઓપન થઈ જશે। તમારે કઈ સીટ બુકિંગ કરાવી છે તમારે આગળની સીટ બુકિંગ કરાવી છે એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાની છે અને જે સીટ તમારે બુકિંગ કરાવવાની હોય એની ઉપર તમને ટિકિટના નંબર જોવા મળે તમારી ટિકિટ કેટલી છે એ જોવા મળશે અને જે ટિકિટ લખેલી છે એ ટિકિટ ત્યાં તમને જોવા ન મળે તો એ સીટ બુકિંગ કરેલી તમને જોવા મળશે। હવે તમે જોઈ શકો છો તમારે બે સીટ બુકિંગ કરાવી હોય તો બે સીટ ઉપર આ રીતે તમારે ક્લિક કરી દેવાનું અને એક સીટ તમારે બુકિંગ કરાવી હોય તો એક ઉપર ક્લિક કરી દેવાનું। પછી તમારે પાછું નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું। નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ પાછું અહીં તમને સમય જોવા મળશે આ સમય ટુ આ સમય બસ ઉપર છે અને પછી પાછું પ્રોસેસ ઉપર ક્લિક કરી દેવાનું। પ્રોસેસ ઉપર ક્લિક કર્યા બાદ પાછું આ રીતનું પેજ ઓપન થઈ જશે ને હવે તમારે અહીં એડ કરવું જોશે તમે મેલ છો યા ફિમેલ છો તો મેલ ઉપર મેં ક્લિક કરી દેજો। ક્લિક કર્યા બાદ હવે તમારું નામ આખું એડ કરી દેવાનું। તો અહીં મારું નામ આખું હું એડ કરી દઉં। નામ એડ કર્યા બાદ નીચે તમારે ઉંમર નાખવાની છે તમારા કેટલા વર્ષ થયા છે એ તમારે અહીં નીચે લખવાનું છે। તો હવે તમારે અહીં વર્ષ એડ કરી દઉં ફટાફટ। હું કોઈ પણ વર્ષ ક્યારે હું એડ કરી દઉં તમને દેખાડવા પૂરતી
આ રીતે મેં સિલેક્ટ કરી લીધા. સિલેક્ટ કર્યા બાદ નીચે તમને એડનો એક ઓપ્શન જોવા મળે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ પાછું તમારે ફૂલ આખી ડિટેલ ઉપર તમને જોવા મળશે. આ રીતનું બધું કમ્પ્લીટ છે તમારી ડિટેલને. નીચે તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું. કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા બાદ અહીં તમારી ઈમેલ આઈડી એડ કરી દેવાની. પછી તમે અહીં ક્લિક કરશો, અહીં તમને જોવા મળી હશે કેટલું જીએસટી કપાય છે, કેટલી તમારી ટિકિટ છે અને કેટલા તમારે ટોટલ પૈસા દેવાના છે. તો હવે તમારે નીચે પ્રોસેસ પે ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે આખું આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. હવે તમે જોઈ શકો છો આ રીતનું પેજ ઓપન થઈ ગયું છે અને હવે આ પેજમાં તમારે પેમેન્ટ કરવાનું છે. તમારે બેંકમાંથી તમારે પેમેન્ટ કરવું છે અથવા તમે પેમેન્ટ તો પેટીએમ તમે ઉપયોગ કરતો હોય તો તમે પેટીએમ વોલેટમાંથી પણ ઉપયોગ કરી શકો છો. પછી તમારે પાછું નીચે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ હવે તમારે એડ કરવાનું છે તમારો યુપીઆઈ નંબર. જો તમે પેટીએમમાંથી યુઝ કરો છો તો તમારો યુપીઆઈ નંબર નાખી દેજો અથવા તમે ગૂગલ પેમાંથી ઉપયોગ કરો છો તો ગૂગલ નંબરનો યુપીઆઈ નંબર નાખી દેજો. તો આ રીતે તમે ઓનલાઈન તમારી બસનું બુકિંગ કરાવી શકો છો અને ઓનલાઈન તમારા મોબાઈલમાં એક મેસેજ આવી જશે તમારું બસનું બુકિંગ થઈ ગયું છે. તો આ રીતે તમે બુકિંગ કરાવી શકો છો. વિડીયો જોવા માટે થેન્ક યુ.